એ શું છે દર્શાવે છે મેક્સિમમ પોઈન્ટ દર્શાવે છે એ બરાબર કહું મેક્સિમમ છે 2,5. નેગેટિવ d²y એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ જ્યારે નેગેટિવ થાય ત્યારે આપણને એ પોઈન્ટ આગળ વિધેયની મહત્તમ કિંમત મળે છે એમ આપણે કહી શકીએ, જે આપણે મેં ગ્રાફ પર અહીંયા દર્શાવ્યું છે. એ ક્લેરિફાઈ થઈ ગયું કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ દેટ મીન્સ કે દ્વિતીય કક્ષાનું વિકલન જ્યારે નેગેટિવ આવે એટલે કે માઇનસની ઋણ આવે નેગેટિવ એટલે કે ઋણ આવે ત્યારે આપણને વિધેયની મહત્તમ કિંમત મળતી હોય છે, એ પોઈન્ટ આગળ મળતી હોય છે. બરાબર છે. હવે એના ફરીથી નિયમો લખ્યા છે કે ડિફરન્શિએટ એન્ડ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0, કોર્ડિનેટ સોલ્વ કરવાના, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની, એના પરથી વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની, ત્યાર પછી વાયના કોર્ડિનેટ ફાઇન્ડ કરી d² બાય dx ફાઇન્ડ કરવાનું. બરાબર છે. તો અહીંયા આગળ લખ્યું છે અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ d² ફાઇન્ડ કર્યું. પછી હવે જો અહીંયા સ્ટેપ 3માં દર્શાવ્યું છે ને કે d² બાય dx² વિચ ઇઝ ગ્રેટર દેન 0, તો કર્વ મિનિમમ વેલ્યુ લે છે. d² બાય dx² લેસ દેન 0 તો કર્વ મેક્સિમમ વેલ્યુ લે છે, જે આગળના એક્ઝામ્પલમાં આપણે સમજાવ્યું. જો d² બાય dx² નેગેટિવ આવ્યું એટલે કે ઋણ આવ્યું તો આપણને કર્વની મહત્તમ કિંમત મળી, જે આપણે દર્શાવી છે એ પોઈન્ટ દ્વારા A25. બરાબર, આ એક્ઝામ્પલને સોલ્વ કરીને. બરાબર છે. તો આ રીતે આપણને સ્ટેશનરી પોઈન્ટ એટલે કે મેક્સિમમ એટલે કે મહત્તમ કિંમતો અને ન્યૂનતમ કિંમતો મળતી હોય છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આ વધારે ક્લિયર કરીએ. આ એક્ઝામ્પલ એક છે y ઇઝ ઇક્વલ ટુ x³ - 6x² - 15x + 1. હવે આપણે પહેલાં તો શું કરીશું, dy બાય dx ફાઇન્ડ કરીશું, પછી d² બાય dx² ફાઇન્ડ કરીશું, પછી એના ઇક્વલ ટુ 0 કરીશું, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીશું, એક્સની વેલ્યુ વાયમાં મૂકીશું, પછી એને અગેન ડિફરન્શિએટ કરીશું અને આન્સર જોઈએ અને પછી ગ્રાફ પ્લોટ કરીએ તો શું થાય છે એ જોઈએ. તો આપણી પાસે અહીંયા આગળ y બરાબર x³ - 6x² - 15x + 1 છે. હવે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરીએ એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન ફળ મેળવીએ તો શું આવશે આપણી પાસે dy બાય dx બરાબર 3x² - 12x - 15. એક્સનું શું થાય 1 થાય અને આ 1નું 0 થાય, જે આપણે નિયમો જોયા છે એ પ્રમાણે. બરાબર છે. હવે આના બરાબર આપણે શું લઈ લેવાનું છે, 0 ધારી લેવાનું છે. તો અહીંયા લખ્યું છે મેં કે 3x² - 12x - 15 = 0. હવે આને સોલ્વ કરીએ તો આપણી પાસે શું આવશે, આ 3 છે ને કોમન નીકળી જાય. 3 કોમન નીકળે એટલે શું રહે અંદર x² - 4x, 4 3 = 12, 4x - 5 એટલે આ x² - 4x - 5 થઈ ગયું વિચ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એને સોલ્વ કરીએ એટલે 5 1 = 5, અહીંયા -4 છે એટલે -5 + 1. બરાબર છે. તો x - 5 x + 1 આ બે આન્સર મળે આપણને વિચ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. તો એનો અર્થ એ થાય કે x - 5 વિચ ઇઝ ઇક્વલ ટુ 0 અને x + 1 બરાબર પણ 0 થાય. એટલે x = 5 મળે અને x = શું મળે -1. એટલે આપણને આ જે dy બાય dx ઇક્વલ ટુ 0 કર્યું એના પરથી આપણને બે કિંમતો મળી. કોની? એક્સની. બરાબર છે. તો એક્સની વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી લીધી અહીંયા. હવે આપણે શું કરીશું, એ જે એક્સની વેલ્યુ આવી એ આપણે શેમાં મૂકીશું, આપણું ઓરિજિનલ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ x³ - 6x² - 15 + 1 ની અંદર. તો એ આપણે મૂકી તો x બરાબર 5 મૂક્યું તો શું થયું, 5³ - 6x² - 15 × 5 + 1 એટલે એનું સિમ્પ્લિફિકેશન કર્યું તો આપણને yની કિંમત મળી, જે બરાબર એના બરાબર શું આવ્યું -99. હવે x બરાબર આપણને શું છે આપણી પાસે -1. તો એ -1 આપણે ઓરિજિનલ ફંક્શનની અંદર મૂકીએ તો ઓરિજિનલ ફંક્શન આપણું શું છે, y ઇઝ ઇક્વલ ટુ x³ - 6x² - 15x + 1. એની અંદર આપણે કિંમતો મૂકી તો y બરાબર શું આવ્યું આપણું 9. એટલે આપણને પોઈન્ટ્સ મળી ગયા, XY કોર્ડિનેટ્સ મળી ગયા. બરાબર, આપણને કોર્ડિનેટ્સ મળી ગયા. એ ક્યાં મળ્યા, 5ની કિંમત જ્યારે એક્સની કિંમત 5 છે ત્યારે આપણને વાયની કિંમત કેટલી મળે છે, -99 -99. બરાબર છે. એ જ રીતે જ્યારે આપણી પાસે એક્સની કિંમત -1 છે ત્યારે વાયના કિંમત કેટલી મળે છે, વાયની 9 મળે છે. તો બે પોઈન્ટ્સ મળે છે આપણને. તો એ ટર્નિંગ પોઈન્ટ્સ આપણને મળી ગયા છે, આ બંને પોઈન્ટ્સ મળી ગયા છે. હવે આપણે શું કરવાનું છે, એના પરથી આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે. એટલે આપણું dy બાય dx પહેલાં ફાઇન્ડ કર્યું હતું, આ dy બાય dx આપણું છે, એના પરથી એને આપણે બીજી વાર વિકલન ફળ મેળવીશું તો શું થશે, d² બાય dx². એટલે કે 6x - 12 -0 એટલે એ અહીંયા આપણે લખ્યું છે d² બાય dx² બરાબર શું થશે, 6x - 12.
એટલે દ્વિતીય કક્ષાનું વિકલનફળ આપણને મળી ગયું, તેના બરાબર આપણે મળ્યું 6x - 12. બરાબર છે. હવે આપણે શું કરીશું, હવે x બરાબર 5 અને એ આ વિધેયની અંદર મૂકીશું. બરાબર છે. આપણા જે કોર્ડિનેટ્સ મળ્યા હતા x બરાબર 5 અને x = -1, એ આપણે dy/dx ઇક્વલ ટુ 0 કરીને આપણે જે ફાઇન્ડ કર્યા હતા કોર્ડિનેટ્સ, એ કોર્ડિનેટ્સ અહીંયા આપણે મૂકીશું. તો શું થશે, d2y/dx² બરાબર શું થશે, 6 × 5 - 12, એટલે 30 - 12 તો શું આવશે 18, જે પોઝિટિવ આવે છે. બરાબર છે, વિચ ઇઝ ગ્રેટર દેન 0. એનો અર્થ શું થાય, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલનફળ જ્યારે પોઝિટિવ આવે ત્યારે આપણો જે ગ્રાફ છે એ પોઈન્ટ આગળ મિનિમમ થાય. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ છે તો x = -1 છે, તો x = -1 આપણે ક્યાં મૂકવાનું છે, દ્વિતીય કક્ષાના વિકલનફળની અંદર. એના બરાબર શું છે, d2y/dx² બરાબર શું થશે આપણું 6 - 1 -12, રાઈટ. તો 6 - 1 એટલે -6 - 12 એટલે -18, એટલે એ શું આવે છે, નેગેટિવ મળે છે. એ કિંમત એ પોઈન્ટ આગળ આપણને દ્વિતીય કક્ષાનું વિકલનફળ નેગેટિવ મળે છે, -18 મળે છે. એનો અર્થ છે કે ગ્રાફ જે છે એ પોઈન્ટ આગળ મેક્સિમમ છે. બરાબર છે. તો હવે આનો ગ્રાફ આપણે પ્લોટ કર્યો છે. y બરાબર આપણી પાસે વિધેય છે કે x³ - 6x² - 15x + 1. તો હવે આપણે આ પોઈન્ટ, મેક્સિમમ પોઈન્ટ કયું છે, -19. બરાબર છે ને, મિનિમમ પોઈન્ટ કયું છે, 5 - 99. આ ક્લિયર ખબર પડે છે ગ્રાફની અંદરથી. આ મેક્સિમમ પોઈન્ટ -19 અને આ છે મિનિમમ પોઈન્ટ. જ્યાં આપણે કહ્યું એ પ્રમાણે દ્વિતીય કક્ષાનું વિકલનફળ એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલનફળ 6x - 12 આવ્યું. એ શું આવ્યું, x બરાબર જો 5 મૂકીએ તો એની કિંમત કેટલી મળે છે આપણને, પોઝિટિવ મળે છે. એનો અર્થ કે ગ્રાફ એ પોઈન્ટ આગળ મિનિમમ હોય, એટલે 5 - 99 આગળ આપણો ગ્રાફ કેવો છે, મિનિમમ છે. એ ક્લિયર ખબર પડે છે આપણને, રાઈટ. ત્યાર પછી આપણે જોઈએ તો x = -1 આગળ આપણે d2y/dx² ફાઇન્ડ કર્યું, એ શું આવ્યું, નેગેટિવ આવ્યું. નેગેટિવ વેલ્યુ મળી કયા પોઈન્ટ આગળ, -1 અને 9 આગળ. તો એ પોઈન્ટ આગળ આપણો જે ગ્રાફ છે એ શું થાય છે, મેક્સિમમ થાય છે. એ પોઈન્ટ આગળ આપણો ગ્રાફ જે છે મેક્સિમમ થાય. મેક્સિમમ પોઈન્ટ કયા થાય, -1 અને 9. ક્લિયર ખબર પડે છે. અહીંયા મિનિમમ પોઈન્ટ આપણી પાસે છે 5 - 99. એ જ રીતે આપણે આ ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ અને આન્સર કોઈપણ વિધેયનું ફાઇન્ડ કરી શકીએ છીએ, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવી શકીએ છીએ. હવે બીજો એક એક્ઝામ્પલ લીધો છે, y બરાબર x³ - 3x + 2. હવે આનું પહેલાં તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં શોધ્યું એ પ્રમાણે પહેલાં તો પ્રથમ કક્ષાનું વિકલનફળ મેળવીશું. ત્યાર પછી આપણે દ્વિતીય એને ઇક્વલ ટુ 0 કરીશું, એના બરાબર 0 લખી અને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીશું. એ એક્સની વેલ્યુ આપણે વાયના ઓરિજિનલ ફંક્શનમાં મૂકીશું અને ત્યાર પછી આપણે d2y/dx² ફાઇન્ડ કરીશું. જો એ પોઝિટિવ આવે તો ગ્રાફ કેવો બને છે, નેગેટિવ આવે તો શું થાય છે એ આપણે જોઈ લઈએ. તો આપણી પાસે અહીંયા dy/dx બરાબર 3x² - 3 જાય. એટલે ફર્સ્ટ આપણે આ dy/dx ફાઇન્ડ કર્યું. આ વિધેય આપેલું છે x³ - 3x + 2, એટલે શું થશે, 3x², પેલો નિયમ પ્રમાણે x⁻n વાળો નિયમ એટલે nx⁻n - 1 એટલે 3x⁻2 3 - 1 એટલે 2 આવે. અહીંયા આગળ -3 છે, એક્સની સાપેક્ષ વિકલનફળ મેળવીએ તો શું થાય, 1 થાય, અને 2 એ અચળ સંખ્યા છે એટલે વિચ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો dy/dx આપણને મળી ગયું, એટલે 3x² - 3 મળી ગયું. હવે એમાં એના ઇક્વલ ટુ આપણે 0 લખીશું તો શું થશે, 3x² = 3 થાય. હવે 3 કેન્સલ થઈ જાય એટલે x² = 1 આવે. x² = 1 આવે એનો અર્થ આપણે બંને બાજુ સ્ક્વેર રૂટ લેવું પડે. સ્ક્વેર રૂટ લઈએ તો શું થાય, x = 2 કિંમતો મળે આપણને. કઈ કિંમતો મળે, +1 મળે એક તો, અને બીજી કઈ મળે, -1 મળે. તો એ x = 1 અને y = -1 એ yની ઓરિજિનલ ફંક્શન આપણું જે છે x³ - 3x + 2 ની અંદર આપણે મૂકીશું. તો x બરાબર 1 લખીએ તો y બરાબર આપણને જે કિંમત મળે તો 1³ - 3 × 1 + 2 એટલે y = આપણને 0 મળશે. x = -1, y = -1^3 - 3 - 1 આપણને આન્સર મળશે. એના કોર્ડિનેટ્સ મળી ગયા. કોર્ડિનેટ્સ કયા મળ્યા આપણને, 1 0 -1 4.
હવે આપણે જોઈએ તો એનું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર સિક્સ એક્સ આવે છે. પહેલાં 1 મૂકીને જોવાનું, પોઝિટિવ આવ્યું એટલે ગ્રાફ એ આગળ મિનિમમ છે. ત્યાર પછી નેગેટિવ આવે તો ગ્રાફ એ પોઈન્ટ આગળ -1 4 આગળ મેક્સિમમ છે એમ કહેવાય. તો એનો આ ગ્રાફ ડ્રો કર્યો છે મેં, ક્લિયર ખબર પડે છે. કોર્ડિનેટ્સ આપેલા છે આપણને, -1 4 આગળ મેક્સિમમ ગ્રાફ મળે છે. એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જે છે એ આપણી પાસે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ કયું આવે છે? પોઝિટિવ આવે તો આપણો ગ્રાફ જે છે એ પોઈન્ટ આગળ મેક્સિમમ છે એમ કહેવાય, અને નેગેટિવ આવે તો મિનિમમ છે એમ કહેવાય. બરાબર છે. એટલે કે મહત્તમ કિંમત ક્યારે મળે? જો દ્વિતીય કક્ષાનું વિકલન ફળ પોઝિટિવ આવે તો આપણને વિધેયની મિનિમમ એટલે કે ન્યૂનતમ કિંમત મળે છે એ પોઈન્ટ આગળ, અને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જો નેગેટિવ આવે તો આપણને વિધેયની મહત્તમ કિંમત મળે છે એ પોઈન્ટ આગળ. અહીંયા આગળ ક્લિયર ખબર પડે છે કે 6 આવ્યું એ પોઝિટિવ આવ્યું એટલે કર્વ શું લે છે? મિનિમમ પોઈન્ટ લે છે એ પોઈન્ટ આગળ. એટલે અહીંયા આગળ આપણો પોઈન્ટ કયો છે? 1 0. એ જ રીતે અહીંયા આગળ આપણે જોઈએ છે કે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર -6 આવ્યું જે નેગેટિવ છે, એટલે કર્વ શું લે છે? મેક્સિમમ વેલ્યુ લે છે -1 અને 4 આગળ. જે ક્લિયર ખબર પડે છે -1 અને 4 આગળ. એ જ રીતે અહીંયા આગળ 1 અને 0 આગળ આપણને મિનિમમ વિધેયની કિંમતો મળે છે. તો મિત્રો આજે આપણે વિધેયની મહત્તમ ન્યૂનતમ કિંમતો, પ્રથમ કક્ષાનું વિકલન ફળના કોને કહેવાય, એના નિયમો, દ્વિતીય કક્ષાનું વિકલન ફળ કેવી રીતે ફાઇન્ડ થાય એ બધાની ચર્ચા કરી. હવે બીજા લેક્ચરની અંદર આપણે કેટલાક અર્થશાસ્ત્રના ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના કેટલાક નિયમો, માર્જિનલ કોસ્ટ કોને કહેવાય, રેવન્યુ કોને કહેવાય, ત્યાર પછી યુટિલિટી એટલે શું, આ બધાની ચર્ચા કરીશું. થેન્ક યુ. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.